તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ દાહોદની મુલાકાત લેશે। 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન જે છે તે સમર્પિત કરશે। મેક ઇન ઇન્ડિયા અભિગમ હેઠળ આ એન્જિન તૈયાર કરવામાં આવ્યું છે। લોકોમોટિવ એન્જિન પર મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ લખવામાં આવશે। 20,000 કરોડના ખર્ચે તૈયાર થયું છે રેલવે પ્રોડક્શન યુનિટ। લોકોમોટિવ એન્જિન 4,600 ટનના કાર્ગોનું વહન કરી શકશે। 10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન સાહેબ દાહોદ જિલ્લામાં આવી રહ્યા છે। અહીંયા જો દેશનું પહેલું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન જે 9,000 હોર્સ પાવરનું છે એનું ઇનોગ્રેશન કરવા માટે અને રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો છે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે માનનીય વડાપ્રધાન સાહેબ અહીંયા આવવાના છે। લગભગ 25,000 કરોડ રૂપિયાના કામો જો છે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અહીંયાથી થશે। આપણા અહીંયા પણ 1 લાખથી વધારે લોકો જો છે માનનીય વડાપ્રધાન સાહેબને સાંભળવા માટે, નિહાળવા માટે અને અભિનંદન પાઠવવા માટે અહીંયા આવવાના છે। સુરક્ષાની દ્રષ્ટિએ તમામ વ્યવસ્થાઓ દાહોદ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। આ બંદોબસ્તમાં 8 એસપી, 30 ડીવાયએસપી, 90 જેટલા પીઆઈઓ અને 225 જેટલા પીએસઆઈઓ અને આશરે 2,000 થી 2,500 જેટલા સુરક્ષા કર્મીઓ આ બંદોબસ્તમાં ફરજ બજાવવાની રહેશે। लोको मैन्युफैक्चरिंग फैक्ट्री जिसे हम लोको मैन्युफैक्चरिंग शॉप भी कहते हैं, 9,000 एचपी जिसकी हाई हॉर्स पावर लोकोमोटिव बना है, उस फर्स्ट लोकोमोटिव को भी हरी झंडी दिखाकर वो रवाना करेंगे। ये जो फैक्ट्री यहाँ पर बनी है ये बहुत ही अत्याधुनिक डिजाइन से बनी है।